નમસ્કાર મિત્રો, તો આપનું સ્વાગત છે અમારી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ જોવાના છે. શું છે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ એના વિશે જાણીશું, કઈ રીતે બને છે એ પણ જોઈશું. તો અગર તમે અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેશો અને સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલ આઇકન છે એને દબાવી દેશો તાકી આવનારા દરેક વિડીયો તમને મળતા રહે. અને વિડીયો ખતમ થયા પછી પ્લીઝ કોમેન્ટ કરીને જણાવશો કે તમને વિડીયો કેવો લાગ્યો. તો ચલો શરૂ કરીએ. આજના વિડીયોનો ટોપિક છે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ. ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ મતલબ કે જે વાક્યોમાં આજ્ઞા, વિનંતી, સૂચન, સલાહ કે ધમકીનો ભાવ વ્યક્ત થતો હોય તેને ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ કહે છે. ઠીક છે, ચલો વિડીયો જોઈએ. કમ વિથ મી, મારી સાથે આવો. ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, સવારે વહેલા ઉઠો. પ્રે ટુ ગોડ, ભગવાનને પ્રાર્થના કરો. સ્વિચ ઓન ધ ફેન, પંખો ચાલુ કરો. સ્વિચ ઓફ ધ લાઇટ, લાઇટ બંધ કરો. પુટ ઓન યોર શર્ટ, તમારો શર્ટ પહેરો. ટેક ઓફ યોર શૂઝ હિયર, તમારા શૂઝ અહીં ઉતારો. ડ્રાઈવ ધ કાર, કાર ચલાવો. ફોલો મી, મને અનુસરો કાં તો મારો પીછો કરો. સિટ ડાઉન, બેસી જાઓ. સ્ટેન્ડ અપ, ઊભા થાઓ. ઓપન ધ ડોર, મતલબ કે દરવાજો ખોલો. બી એટ યોર હોમ, ઘરે રહેજો, ઘરે રહો. કોલ હિમ ઇન માય ઓફિસ, તમે તેને મારી ઓફિસમાં બોલાવો. કોલ હિમ ઇન માય ઓફિસ, તેને મારી ઓફિસમાં બોલાવો. સેન્ડ મી ધ મેસેજ, મને મેસેજ મોકલો. રિસીવ માય કોલ, પ્લીઝ મારો ફોન ઉપાડો. બિલીવ મી, મારો વિશ્વાસ કરો. વોટર ટુ ગાર્ડન, બગીચામાં પાણી છાંટો. લુક એટ ધેર, ત્યાં જુઓ. ટેક કેર ઓફ યોર સેલ્ફ, તમારી જાતની સંભાળ રાખો. ટેક સમ રેસ્ટ, થોડો આરામ કરો. ટેક સમ રેસ્ટ મતલબ કે થોડો આરામ કરો. ચલો હવે આપણે ફોર્મેટ જોઈ લઈએ, આજ્ઞાર્થ વાક્યનું ફોર્મેટ. તો અહીંયા છે પહેલા વર્બ, પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ. એનું ગુજરાતી થાય વર્બ મતલબ કે ક્રિયાપદ, ઓબ્જેક્ટ મતલબ કર્મ અને અધર વર્ડ મતલબ અન્ય શબ્દો. જ્યારે અંગ્રેજીમાં બનાવીએ ને તો આ જ રીતે સીધું જ બને. પેલા વર્બ આવે મતલબ કે ટેક, પછી ઓબ્જેક્ટ આવે મતલબ કે કર્મ, શું છે કે મી, અને અધર વર્ડ્સમાં ઇંગ્લિશ. આનું ગુજરાતી થાય મને અંગ્રેજી શીખવાડો. હવે આપણે અંગ્રેજીમાં ક્રિયાપદ પહેલું લીધું, પછી કર્મ લીધું અને પછી અધર વર્ડ લીધા. પણ જ્યારે ગુજરાતી બોલીએ ને તો કર્મ પહેલાં લઈશું, મતલબ કે મને, મી મતલબ કર્મ થયો. પછી છે ઇંગ્લિશ મતલબ અંગ્રેજી, જે અન્ય શબ્દો છે તેને આપણે સેકન્ડમાં લીધું. અને શીખવાડો, ટીચ મતલબ કે ક્રિયાપદ, એ આપણે લાસ્ટમાં લીધું. હવે અંગ્રેજીમાં કઈ રીતે લઈએ, પહેલાં વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ, બરાબર છે. અને ગુજરાતી હોય તો શું આવશે, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને વર્બ. આપણે આ રીતે ગુજરાતી બોલીએ છીએ, અંગ્રેજીમાં બદલાઈ જાય છે. આ ધ્યાન રાખશો તમે. એકવાર ફરી તમને કહી દઉં, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ. એનું ઇંગ્લિશ છે, આપણે જ્યારે બનાવીશું વાક્ય, ટીચ મી ઇંગ્લિશ મતલબ મને અંગ્રેજી શીખવાડો, બરાબર છે. આ અંગ્રેજીમાં થાય. હવે અને આપણે ગુજરાતી વાક્ય બનાવીને બોલવું છે અંગ્રેજીમાં જ, તો શું થાય, મી ઇંગ્લિશ ટીચ, બરાબર ને, મને અંગ્રેજી શીખવાડો. આપણે ગુજરાતીમાં આ રીતે બોલીએ. હવે આપણે અહીંયા જોઈશું, કોઈ પણ વાક્યનું નકાર બનાવતી વખતે ડુ નોટ વાક્ય આગળ મૂકવું. હવે ડુ નોટનું શોર્ટ ફોર્મ ડોન્ટ થાય, ઠીક છે. તો આપણે અહીંયા અમુક વાક્ય બનાવીએ. ડોન્ટ કમ ટુ મી, મારી પાસે ન આવો. ડોન્ટ ગો હેડ, આગળ ન વધો. ડોન્ટ બી આઇડલ, આળસુ ન બનો. ડોન્ટ વેઇટ ફોર મી, મારી રાહ ન જુઓ. ડોન્ટ ફોરગેટ મી, મને ન ભૂલતા. ડોન્ટ સ્મોક મતલબ કે સિગરેટ ન પીવો. ડોન્ટ હાઇડ યોર સ્કિલ, તમારી શક્તિઓ ન છુપાવો. ડોન્ટ બી લેટ મતલબ મોડા ન થાઓ કે મોડા ન આવો. જસ્ટ હોલ્ડ ઓન પ્લીઝ, થોડી વાર થોભો, થોડી વાર ઊભા રહો કે થોડી વાર થોભો. બી કાઇન્ડ એન્ડ હેલ્પ મી, કૃપા કરી મારી મદદ કરો. હરી અપ, ઝડપ કરો કે ઉતાવળ કરો. ટેલ ધ ટ્રુથ, સાચું કહો કે સાચું બોલો. આસ્ક હિમ અબાઉટ ધ વે, રસ્તા વિશે તેને પૂછો. ગો ફોર અ બેડ, સૂઈ જાઓ.
હેંગ ધ પિક્ચર ધેર, તે ચિત્રને ત્યાં લટકાવો. ટેક 2 ટેબ્લેટ્સ એવરી મોર્નિંગ, દરરોજ સવારે 2 ગોળી લો. પુશ ધ ડોર, દરવાજાને ધક્કો મારો. મોપ હિયર ફાસ્ટ, અહીં ઝડપથી પોતું કરો. ઠીક છે. સ્પીક અપ મતલબ કે બોલો. તો મિત્રો આ બધા વાક્યો હતા જે આપણે આજે જોયા. આ બધા વાક્યોને આપણે શું કહી શકીએ? ઇમ્પરેટિવ સેન્ટન્સીસ. આમાં આપણે એક ફોર્મેટ પણ જોયું જેથી તમને વાક્ય બનાવવામાં પણ હેલ્પ થશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને સબસ્ક્રાઈબની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ દબાવી દેશો તાકી આવનારા દરેક વિડીયો તમને મળતા રહે. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.